ભાઈ ઉભા મત થાઓ 2 મિનિટ ખાલી દેશના વિકાસમાં જ્યાં ડેમોની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે કોરિડોરની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે એરપોર્ટ બનાવવા માટે અમારા લોકોએ જમીનો આપી છે જળ જંગલ અને જમીનો પર રહેનારો અમારો મૂળ માલિક આજે પોતાના સમાજ સાથે આજે કામથી પોતાની સંસ્કૃતિથી પોતાની પ્રકૃતિથી છીનબીન થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાડવાની વાત કરશો તે દિવસે અમે તીરકામઠા નથી ચલાવ્યા 13 તારીખે અમે ભાલાકાલિયા નથી ચલાવ્યા પણ અમારી માતા બહેનોને હેરાન કરવામાં આવશે આવનારા દિવસોમાં તીરકામઠા પણ ચાલશે અમે વિકાસના સાથે અમારે કોઈ નિસ્બત નથી વિકાસનો અમારે કોઈ વિરોધ નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસની તમે વાત કરો છો એને હમણાં અમે સંમત નથી એક બાજુ આઝાદીના 78 વર્ષ થઈ ગયા અમારા લોકો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ 2% રોટલાઓ માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જવું પડે અમારા બાળકોને શિક્ષણ માટે શાળામાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે સારી શાળા માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે જંગલની જમીન માટે આંદોલન કરવું પડે અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ આ તમારી મનુવાદી સરકાર આ તમારી સામંતશાહી સરકાર આદિવાસી સમાજ હવે જાગી ગયો છે સરકારને અમે કહેવા માંગીએ છીએ હવે અમારો સમાજ લડેંગે જીતેંગે जिंदाबाद मुर्दाबाद आगे बढ़ो हाय सरकार हाय हाय आवेदन निवेदन હવે અમે કરવા માંગતા નથી તમે પડાન ગામ પાડલિયા ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે પર કાર્યવાહી કરો ભાજપના વન મંત્રી હમણાં જ નવા વનના મંત્રી બન્યા છે એને હોસ્પિટલમાં પોલીસ અધિકારીઓને બધા સાથે મુલાકાતો લીધી એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકોએ જંગલી લોકોએ અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે એમને છોડવામાં નહીં આવે ત્યારે મીડિયા મિત્રો એ ભાજપના મંત્રી એમના કલેક્ટર એમને કહેવા માંગુ છું છોડવામાં નહીં આવે નહીં આ આદિવાસી સમાજ છે અમારા
પાડેલિયા ગામના એક પણ આગેવાનને ખોટી રીતે હેરાન કરશો તો અંબાજીથી ઉમરગામ નહીં, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ હજારો અને તમારે એફઆઈઆર કરવી છે તો બંને પક્ષે એફઆઈઆર કરો. તમારા પોલીસ અધિકારીઓ, વન અધિકારીઓ પર બી એફઆઈઆર હોવી જોઈએ અને નાના અધિકારીઓ પર નહીં, કોન્સ્ટેબલ, બીજબાર પર નહીં, પીએસઆઈ, ફોરેસ્ટર પર નહીં, એમના ડીસીએફ પર એફઆઈઆર કરો, એમના એસપી પર એફઆઈઆર કરો, એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે. ત્યારે સાથીઓ તમે જોઈ લો, આજે દેશમાં એ ચાહે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, નાગાલેન્ડ હોય કે મણિપુર હોય, આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે. આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે. આજે આખા દેશની અડધી આર્મી આદિવાસીઓ સામે લડે છે. કેમ કે આદિવાસી આજે પોતાની મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે, એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જળ જંગલ જમીન છીનવી રહી. સંવિધાનના જે પ્રાવધાન છે, અનુસૂચિના પ્રાવધાન છે, એનું ઉલ્લંઘન કરીને સત્તાનો દુરુપયોગ કરીને આપણને રંજાડવામાં આવે છે. ત્યારે મારા ભાઈઓ, મારા વડીલો, મારી બહેનો, મારી માતાઓ, આજે તમારા પર અત્યાચાર થયા છે. ગઈકાલે કેવડિયાવાળા પર અત્યાચારો થયા હતા, દાહોદવાળા પર અત્યાચારો થાય છે, પોળોવાળા પર અત્યાચાર પણ લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે ત્યારે મારા વડીલો, યુવાનો, માતાઓ, આજે અમે મુલાકાતે આવવાના હતા. ગઈકાલે તમને અમે જાણ કરી, તમે સૌ ઉપસ્થિત થયા છો. એવા તમામ મુખીઓ, મારા વડીલો, મારા માતાઓ, મારી બહેનો, મીડિયાના મિત્રો અને તમામ